નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજકારણમાં બધા દલાલ થઈ ગયા છે અને તેને જ લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે કે ભાજપનો કેસ નાખો અને લૂંટના લાયસન્સ લઈ જાઓ તે ભાજપની નીતિ છે। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું, આ બધું કરતા કૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી થયું। આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય। હોદ્દો મળે નહીં, હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે। હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ હોદ્દાને સફળ બનાવવો। ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સત્ય છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય। આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે। એ ગુજરાતે સારી રીતે જોયું છે। અમદાવાદમાં દિવસે ને દિવસે કેમિકલ માફિયાઓ બેફામ બનતા હોય તે પ્રકારની એક પછી એક અનેક ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના મોતીપુરામાં ખુલ્લા પ્લોટમાં ખતરનાક કેમિકલ દાટ્યું હોવાનું સામે આવ્યું છે। મોતીપુરામાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન 150 બેરલ ખતરનાક એસિડ પ્લોટમાં દાટ્યું હોવાની માહિતી મળી। ત્યારે આ ખતરાના કેમિકલથી લોકોને નુકસાન પણ થઈ રહ્યું છે। બનાવ છે એની વાત કરું તો 150 કેમિકલના ડ્રમ। આ એવું કેમિકલ છે, એવું એસિડનું સ્લજ છે કે જે શરીરને સ્પર્શ બી થાય ને તે શરીરનો ભાગ બળી જાય એવું કેમિકલ છે। જીપીસીબીને આની 5 તારીખથી છેલ્લી અમે ફરિયાદ કરી છે। જીપીસીબીવાળા એક્શન લીધા, ખાલી માત્ર ને માત્ર સેમ્પલ લીધું। જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પરંતુ આની અંદરથી કંટ્રોલ હટાવી અને ખાલી ગુજરાત પોલ્યુશન બોર્ડ રાખીશું, કારણ કે આવા કેમિકલ ચોર ઉપર કોઈ જ કંટ્રોલ ગુજરાત પોલ્યુશન બોર્ડનો રહ્યો નથી હવે। એટલે આપણે કંટ્રોલ કાઢી જ નાખીશું। એમને કંટ્રોલ છે જ નહીં તો શાની માટે એમને કંટ્રોલ આપીએ આપણે? એટલે આ જે કેમિકલ ચોરો છે એમની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ પણ ક્યાંક શંકાના દાયરામાં એટલા માટે છે કે ખાલી તારીખો ભરવા રોજ બોલાવે છે, પરંતુ કેમિકલ ચોર ઉપર શું ફરિયાદ દાખલ થાય ને કઈ કલમો દાખલ થાય એ પોલીસ કદાચ ભૂલી ગઈ છે। આ ખુલ્લા પ્લોટમાં ઝેરીલું કેમિકલ કે જે કોઈ માણસ જો આ કેમિકલ આ જમીનમાં પડે તો આ જમીન ઉપયોગ લાયક નથી રહેતી, તો સમજો કે તમે કોઈ આ માણસના અડીબડી જાય તો એના જીવના ખૂબ જ જોખમી કેમિકલ છે। આજે જીપીસીબીના અહીંયા અધિકારીઓ વિઝિટ કરીને ગયા, તેમ છતાં પ્લોટના ખુલ્લી હાલતમાં છોડી દેવામાં આવે છે। અહીંયા 150થી વધારે કેમિકલના જે ડ્રમો હતા એની એફઆઈઆર પણ પોલીસે કરી, પણ આજ સુધી જે ગુનેગારો છે તેમને પકડ્યા નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જો કંટ્રોલ કાઢી નાખવામાં આવે તો આ પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા છે। આ હાલ લાંબા વિસ્તારની અંદર આવેલો એક વિસ્તાર છે જ્યાં ખુલ્લા પ્લોટની અંદર જે કેમિકલ અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાત પોલ્યુશન બોર્ડનું છે, કારણ કે જે પ્રમાણે અહીં જે કેમિકલ માફિયાઓ છે જેઓ કેટલાક વર્ષોથી આ રીતે કેમિકલ બેફામ રીતે છોડી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક નજર પડી અને સાથે જ આ આખા પ્લોટની અંદર 150થી પણ વધારે જે નાના મોટા ડ્રમ છે, જે કેમિકલના ડ્રમ છે, આ કેમિકલ ખૂબ જ હાનિકારક હતું। આવા કેમિકલના ડ્રમની સામે કાર્યવાહીના દેખાડા કર્યા છે। આ કેમિકલ અને આ જગ્યા છે તેની માલિકી અંગે હજી પણ કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી, પરંતુ 150 કેમિકલના જે ડ્રમ હતા તેને અત્યારે અહીં દાટી દેવામાં આવ્યા છે।
અને સાથે જ જે ગુજરાત પોલ્યુશન બોર્ડ જે છે જે ફક્ત ને ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરે છે અને સાથે આવા જે અસામાજિક તત્વો અથવા કેમિકલ માફિયાઓ છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી, જેના લીધે આ વિસ્તારની અંદર બેફામ કેમિકલનો જે વહીવટ છે, કાળો વહીવટ જે છે, કાળો કારોબાર તે થઈ રહ્યો છે। ત્યારે આવા લોકોની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નહીં અને આવા લોકોનો વરઘોડો ક્યારે નીકળશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। આગામી સમયમાં ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યારે આ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે। આજરોજ ચૂંટણી પહેલા જ કોંગ્રેસના 21 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પહેલા જ કોંગ્રેસની કારમી હાર થઈ છે અને કોંગ્રેસના 7 સભ્યો બાકી રહ્યા છે। ત્યારે કાલે શું થશે તે જોવાનું રહ્યું। વડોદરાના નંદેસરીમાંથી નકલી તબીબને પોલીસે ઝડપી પાડ્યો હતો। આયુર્વેદિક તબીબ હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। 47,000થી વધુની દવા, ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। નંદેસરી પોલીસ મથકે સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીના કુબેરનગર વિસ્તારમાં શ્વાનના આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બાઇક ચાલકને કરડતા જ બાઇક ચાલક નીચે પડી ગયો હતો। રામોર શ્યામ સોસાયટીમાં બપોરના સુમારે એક વ્યક્તિ બાઇક લઈને જતા હતા અને ત્યારે શ્વાને પગમાં બચકું ભર્યું હતું। જોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે અને તાજેતરના સમયમાં 14 જેટલા લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં જમવાને લઈને લગ્ન પ્રસંગમાં મોટું વિઘ્ન ઊભું થયું હતું। વરાછાના લક્ષ્મીનગર વાડી વિસ્તારમાં દીકરીના લગ્નમાં જમવાનું ઓછું પડતા જાનૈયાઓ રોષે ભરાયા હતા। રોષે ભરાયેલા જાનૈયાઓ અને વરરાજા લગ્ન વિધિ કર્યા વગર જ માંડવેથી પાછા ફરી ગયા હતા। જે બાદ વરાછા પોલીસ દ્વારા વરકન્યા પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા। પોલીસ કર્મીઓની સામે જ વરકન્યાએ વરમાળા પહેરાવી વાજતે ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈને સમાચાર મળ્યા છે। રાજ્યમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના બીકોમ સેમેસ્ટર 1ના ઇંગ્લિશ માધ્યમનું પેપર વોટ્સએપમાં વેચવામાં આવ્યું હતું। ગાંધીનગરના સેક્ટર 15ની ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થી દ્વારા પેપરના પૈસા લઈ પેપર ફોડવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ પાસેથી એક ગ્રુપમાંથી એક સ્ટુડન્ટ દીઠ 300 અને 100 સ્ટુડન્ટના 3000ની વાત કરવામાં આવી હતી। તો વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા હતા, જેના સંપૂર્ણ પુરાવા અને કોલ રેકોર્ડિંગ પણ એનએસયુઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। એનએસયુઆઈ ગાંધીનગર પોલીસ મથકે રજૂઆત કરી સંપૂર્ણ તપાસની માંગ કરી છે। તે વિદ્યાર્થી દ્વારા તાજેતરમાં ચાલી રહેલી બીકોમની પરીક્ષામાં ઇંગ્લિશ મીડિયમનું એકાઉન્ટનું પેપર આપવાની વાત કરીને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે। 100 સ્ટુડન્ટ જોડેથી 300 રૂપિયા લઈને 30,000 રૂપિયા થાય તો પેપર આપવાની વાત કરી હતી, પરંતુ 70થી 80 સ્ટુડન્ટે જ પૈસા કર્યા હતા, બાકીના સ્ટુડન્ટોએ પૈસા નહોતા કર્યા, એટલે પેપર આપવામાં આવ્યું નહોતું। પરંતુ જે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ પેપર લીધું છે તે લોકોને 30,000 ભરીને પેપર લીધું અને તેને પેપર આપવામાં આવી તેવી વાત હતી, જેને લઈને અમારી એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીને પકડવામાં આવે। રાજ્યમાં વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ માવઠાની આગાહી કરવામાં આવી છે, પરંતુ વરસાદી સિસ્ટમ નબળી પડતા જ વરસાદની શક્યતા નહીવત છે। તેમ છતાં પણ ગીર સોમનાથ, જૂનાગઢ, અરવલ્લી, કાંકરેજ અને રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। આ વાતાવરણ જોઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોની ચિંતા છે કે જો વરસાદ પડે તો તેમના ઊભા પાકને નુકસાન થઈ શકે છે।
રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્યના તાપમાનમાં ઉતાર-ચઢાવ યથાવત રહેશે તેમજ ફરી એક વખત ઠંડીનો અનુભવ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. का जो पूर्वानुमान दिया गया है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो मौसम का लघुत्तम तापमान है इसमें 24 घंटा तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा. लेकिन उसके आगे वाला जो दिन है उसमें 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा. और जो अहमदाबाद आसपास का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. તાપીના નિઝરમાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે. અગાઉ સુરત ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા પાડીને 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પ્રાંત અધિકારી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. રેતી ખનનથી તાપીનું પાણી દૂષિત થતા લોકોને હાલાકી પડી રહી છે, તો સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. રેતી ખનન બંધ ન થાય તો સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. નંબરમાં જે લીજો ચાલે છે એ નથી બંધ થનારી, તો પછી કાલ ઉઠીને ને પછી પેટ્રોલ નાખીને સિલકી જવા નથી. એક તો પુલ પર કૂદીને મરી જવા. આ શાસનની જવાબદારી રહેશે. આ બધું પાણી ખરાબ થતું છે. બોરમાં પાણી અમારા ગામમાં બધું પાણી ખરાબ થતું છે. બોરમાં એક જ બોર ચાલુ છે અને શાસનને એવું લાગશે તો પછી સર્વે કરાવી લેજો અને આવજો. અહીંયાથી તો 500 મીટર પર એક બોર કર્યો, ત્યાં બી નથી પાણી લાગે. શા માટે? આ બધું 60-70 ફૂટનો ફૂટબોલ નાખીને રેતી ખાડવા આ બધું વાહનો ચાલે છે અને ગેરકાયદેસરથી આ બધું ચાલતું છે. વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દારૂની હેરાફેરી કરવા નીકળેલા અસામાજિક તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારનો છે. હવે જોવાનું એ છે કે આ વાયરલ વિડીયો અંગે વડોદરા શહેર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. આ વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. ચોવીસ વર્ષ બાદ બનાસકાંઠાના પાલનપુર શહેરના વિકાસનો નકશો મંજૂર થયો છે. 2004માં પાલનપુર નગરપાલિકામાં મળેલી સાધારણ સભામાં વિકાસનો નકશો ઠરાવ કરવા માટે મુકાયો હતો, જે બાદ ઠરાવ તો થયો પરંતુ વિરોધને કારણે આ નકશો અટવાયો હતો. શહેરના અનેક એવા રસ્તા છે કે જે 18 ફૂટના હતા, જેમાંથી 12 ફૂટ અથવા તો 13 ફૂટના કરી નાખવામાં આવ્યા છે અને તેની વાંધા અરજીઓ પણ 60 દિવસમાં ગાંધીનગર કમિશનર કચેરીમાં રજૂ કરી શકાશે. ત્યારે જે પણ ટેકનિકલ ક્ષતિઓ હશે તે હવે દૂર થશે. 20 જાન્યુઆરી 2025ના રોજ સરકારશ્રીના વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા મોકલેલ વિકાસ નકશાનું મંજૂરી સહિત વાંધા અરજી મંગાવવામાં આવી છે. જે જાહેરનામા મુજબ અમુક રેવન્યુ સર્વે નંબરો જે વિસ્તાર સહિત જણાવું તો દેવપુરા, એગોલા અને પારપડા જે ડીએફસીસી ટ્રેકની ઉત્તરી ભાગમાં આવેલા છે. જે અમે નકશો મોકલેલો એમાં રેસિડેન્ટ ઝોન હતો, એને એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવી નાખવામાં આવે છે. અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે મેં અથાગ મહેનત કરી છે. અને મેં વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે ગાંધીનગરમાં રૂબરૂ વારંવાર મુલાકાત કરી. એમાં છેલ્લા 5 મહિનાથી અઠવાડિયામાં એકવાર હું રૂબરૂ ગાંધીનગર ગઈ છું અને ત્યારે આજે સરકારશ્રી દ્વારા ગુજરાતનો વિકાસ નકશો પ્રસિદ્ધ થયેલ છે, એટલે કે મંજૂર. પાલનપુર એ પૌરાણિક નગર છે અને આપણું અત્તરનું નગર પ્રહલાદનપુર ફરી એ જ સુવા સાથે અત્તરનું નગર બની રહે એ માટે આપણે બધાએ ભેગા થઈને ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ. પાલનપુર વિકાસ નકશાની જ્યાં સુધી વાત છે, લગભગ ઘણા સમયથી લાંબા સમય સુધી ક્યાંક ને ક્યાંક કાયદાની આંટીઘાટી અને ટેકનિકલ પ્રશ્નોના કારણે પડ્યો રહેલો, પરંતુ વર્તમાનમાં વિકાસનો નકશો મંજૂર થયો છે.
દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે દાહોદથી દેવગઢ બારિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો દાહોદથી સમાચાર છે, ઉમેદવારોનું ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. 30 ઉમેદવારોના પત્ર અમાન્ય છે, જ્યારે 92 ઉમેદવારી પત્ર મંજૂર થયા છે. 2 ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમાન્ય થયા છે. સત્તા પક્ષના ઉમેદવારી પત્રો રદ થતાં જ અનેક સવાલો ઉઠ્યા છે. દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો. ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ છે. કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે કચ્છથી ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પહેલા આજે કોંગ્રેસનો સફાયો થયો છે. ભાજપની મોટાભાગની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 27 નગરપાલિકામાં કોંગ્રેસ માત્ર 6 સીટ પર જ ચૂંટણી લડશે. વલસાડથી સમાચાર મળ્યા છે. વલસાડમાં આગામી ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને લઈને હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે. તો ચૂંટણીઓને લઈને હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે. વલસાડથી આ સમાચાર મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોનો ગાયબ થવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ધરમપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ગાયબ થયા છે. કોંગ્રેસના વધુ 4 ઉમેદવારો સંપર્ક વિહોણા થયા છે. ગઈકાલથી જ કોંગ્રેસના 1 ઉમેદવાર ગાયબ થયા હતા. અત્યાર સુધી કોંગ્રેસના કુલ 5 ઉમેદવારો સંપર્ક વિહોણા થયા છે. ઉમેદવારો સંપર્ક વિહોણા થતાં જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ ગાયબ ઉમેદવારોને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉમેદવારો ગાયબ થતાં જ કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરાઈ છે. તો આજે જ વોર્ડ નંબર 1ના ધનેશ આહિર પણ સંપર્ક વિહોણા થયા છે. દીપિકા પટેલ, જશોદા કાંકવા, શૈલેષ દેસાઈ પણ સંપર્ક વિહોણા થયા છે. ગઈકાલે જ સંદીપ ડભાડિયા પણ સંપર્ક વિહોણા થયા હતા. ઉમેદવારો ગાયબ થતાં જ કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ગાયબ થતાં હવે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ઇલેક્શનના જે ઉમેદવારો હતા તે પૈકી 18 ઉમેદવારો આજે હાજર રહેલા હતા અને 5 ઉમેદવારો આજે નહોતા હાજર રહ્યા. એટલે પણ ફોર્મની ચકાસણીમાં 23 ફોર્મ આજરોજ મંજૂર થઈ ગયા છે. ઉમેદવારો ક્યાં છે? ઉમેદવારોનો અમારી સાથે સંપર્ક થઈ શક્યો નથી. એમના સગાવાલા સાથે વાતચીત થઈ, પરંતુ ઉમેદવારો જોડે અમારો સંપર્ક થઈ શક્યો નથી. શું લાગે છે? અમને આશંકા છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ધરમપુર નગરપાલિકામાં શાસનમાં છે અને ગત ટર્મના જે એમની કામગીરી છે એ કામગીરી. વલસાડથી સમાચાર મળ્યા છે. વલસાડમાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને લઈને તમામ પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. તો બીજી તરફ આ ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા પણ શરૂ થયો છે. ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવારે પાર્ટીને ખો આપ્યો છે. નંબર 3ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસના 5 ઉમેદવારો પણ ગાયબ થયા છે. વડોદરાનું 6200 કરોડનું બજેટ રજૂ થયા બાદ આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સુધારા વધારા સાથે 6219 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા ઉપર ભાર મૂક્યો છે. કરવેરા
વધારા સિવાયનું બજેટ છે, જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વહીવટી વિભાગ દ્વારા 50 કરોડનો વહીવટી વેરો નાખવામાં આવ્યો હતો. એ વેરાને સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતિએ નહીં વધારવો એવું ઠરાવ્યું. સ્થાયી સમિતિમાં દરેક સભ્યો લાંબા ગાળાના સૂચનો કરતા હોય, વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે. જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને જીઓડીએમમાં મોકલવામાં આવતી હોય છે. ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે. એટલે માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે. સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ એક મોટી જાહેરાત કરી છે. તો હાલ અત્યારે આ સમાચાર મળી રહ્યા છે. લોક સાહિત્યકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે આજીવન લોક ડાયરાના કાર્યક્રમો નહીં કરું. હવે ડાયરા મંચ પર નહીં જોવા મળે ભીખુદાન ગઢવી. વધતી ઉંમરને પગલે ભીખુદાન ગઢવીએ આ મોટો નિર્ણય લીધો છે. નિર્ણય લેતા જણાવ્યું છે કે આગળની જિંદગીમાં હવે ભગવાનના ભજન કરીશું. તો પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. આજીવન લોક ડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. કચ્છમાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે. ભૂકંપને લઈને સમાચાર છે. ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 5:05 ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. કચ્છમાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. સમી સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર મળી રહ્યા છે. એક આખલો છે તે ગટરના ખુલ્લા ચેમ્બરમાં પડી ગયો હતો. પાલનપુરમાં આખલો ગટરના ચેમ્બરમાં પડ્યો હોવાની ઘટના છે. ઢુંડિયાવાડીના જુબેલા ગંજપુરમાં આખલો ગટરના ચેમ્બરમાં ખાબક્યો હતો. આખલો 4 કલાકથી ચેમ્બરમાં ફસાયો હતો, પરંતુ પાલિકાની વ્યવસ્થામાં અભાવ જોવા મળ્યો છે. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે વડોદરાથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વડોદરાથી સમાચાર છે. વૃદ્ધ મહિલાને પોતાના દીકરા દ્વારા માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધ મહિલા સવારે માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા માટે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાની ફરિયાદ ન લેવાતા જ આખરે વૃદ્ધા ઘરે પરત પાછા ફર્યા હતા. સિનિયર સિટીઝનની મોટી વાતો વચ્ચે પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાની ફરિયાદ ન લેવાતા આખરે વૃદ્ધા પાછા ફર્યા હતા. તો વડોદરાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં વૃદ્ધ મહિલાને પોતાના દીકરા દ્વારા માર મારવાનો મામલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા આઈએનએક્સ પર સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ ઓપરેશનથી વિદેશી નિવેશકો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે. નાના મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા જઈ રહી છે. તો ગિફ્ટ સિટીના એમડી શ્રી તપન રે તથા ફિનટેક ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઇન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી પોસ્ટ વિભાગની વિવિધ રાજ્યની 16 ટીમોએ ભાગ લીધો છે. જે ટુર્નામેન્ટનો આવતીકાલે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરના ગ્રાઉન્ડ પરથી ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે. ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. इस उद्घाटन समारोह के अंदर सुश्री पारुल परमार पैरा ओलंपियन, श्री नयन मोंगिया भूतपूर्व क्रिकेटर,
श्री अनिरुद्ध गायकवाड़, श्री अजीत लेले, सेक्रेटरी बड़ौदा क्रिकेट एसोसिएशन, और श्री गणेश सावलेश्वर, चीफ पोस्ट मास्टर जनरल गुजरात पोस्टल सर्कल, वो रहेंगे। इसी तरह से और 11 तारीख को इसका समापन समारोह किया जाएगा। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પાની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.